નમસ્કાર દોસ્તો, વડોદરા સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ પર બનેલી એક ઘટના. વડોદરાનું ભવ્ય અને વ્યસ્ત સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ હંમેશા મુસાફરોની ભીડ, બસોના હોર્ન અને ફેરિયાઓના અવાજોથી ગુંજતું રહે છે. શનિવારની એ એક સામાન્ય બપોર હતી. કાળઝાળ ગરમી વરસી રહી હતી અને લોકો વહેલી તકે પોતાની બસ પકડીને ગંતવ્ય સ્થાને પહોંચવાની ઉતાવળમાં હતા. આ ભીડભાડવાળા વાતાવરણમાં પ્લેટફોર્મ નંબર 4 પર એક એસટી બસ ઊભી હતી, જે વડોદરાથી છોટાઉદેપુર તરફ જવાની હતી. બસ આખી મુસાફરોથી ખીચોખીચ ભરાઈ ચૂકી હતી. કંડક્ટર ટિકિટ ફાળવામાં વ્યસ્ત હતા અને ડ્રાઈવર બસ ચાલુ કરવાની તૈયારીમાં હતા. બરાબર એ જ સમયે એક 70 વર્ષના વૃદ્ધ દાદીમા હાથમાં એક ફાટેલી થેલી અને લાકડીના ટેકે ધીમે ધીમે બસના દરવાજા તરફ આગળ વધી રહ્યા હતા. દાદીમાના ચહેરા પર થાક અને આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેમના કપડાં સાદા અને વર્ષો જૂના હતા. જેવા દાદીમા બસના પગથિયાં ચઢવા ગયા, તેમનો પગ સહેજ લપસ્યો, પણ આજુબાજુ ઊભેલા બે યુવાનોએ તેમને સમયસર સંભાળી લીધા અને બસમાં અંદર બેસાડ્યા. બસમાં એક પણ સીટ ખાલી નહોતી. બધા મુસાફરો કાં તો બારી બહાર જોતા હતા અથવા પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. દાદીમા લાકડી પકડીને બસની વચ્ચે ઊભા રહ્યા. બસ ઉપડી ગઈ અને વડોદરાના ટ્રાફિકને ચીરતી આગળ વધવા લાગી. ધક્કા વાગવાને કારણે દાદીમાને ઊભા રહેવામાં તકલીફ પડી રહી હતી. આ જોઈને આગળની સીટ પર બેઠેલા અંદાજે 25 વર્ષના એક એન્જિનિયરિંગના વિદ્યાર્થી, જેનું નામ હતું રાહુલ, તેનું દિલ દ્રવી ઉઠ્યું. રાહુલે તરત જ ઊભા થઈને માનવતા દાખવી પોતાની સીટ દાદીમાને આપી દીધી. દાદીમાએ રાહુલના માથા પર હાથ મૂકીને ખૂબ આશીર્વાદ આપ્યા અને હાશકારો અનુભવી સીટ પર બેઠા. થોડીવાર પછી કંડક્ટર ટિકિટ આપતા આપતા દાદીમા પાસે આવ્યા. કંડક્ટરે પૂછ્યું, માજી, ક્યાં જવું છે? દાદીમાએ ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ, મારે પાવી જેતપુર જવું છે. કેટલા રૂપિયા થશે? કંડક્ટરે ગણતરી કરીને કહ્યું, માજી, 95 રૂપિયા થશે. દાદીમાએ પોતાની કમરે બાંધેલા પાલવના છેડેથી એક નાની પોટલી છોડી. તેમાંથી તેમણે 10-10ની કેટલીક ચોળાયેલી નોટો અને 1-2 રૂપિયાના સિક્કા બહાર કાઢ્યા. ખૂબ જ કાળજીપૂર્વક ગણતરી કર્યા પછી પણ કુલ 62 રૂપિયા જ થયા. દાદીમાના ચહેરા પર પસીનો વળી ગયો. તેઓ ગભરાઈ ગયા અને પોતાની થેલી ફંફોસવા લાગ્યા, પણ અંદર બીજું કંઈ નહોતું. તેમણે કંડક્ટર સામે કરગરતા અવાજે કહ્યું, દીકરા, મારી પાસે અત્યારે આટલા જ રૂપિયા છે. મારો દીકરો ત્યાં બીમાર છે. મારે એને મળવા જવું ખૂબ જ જરૂરી છે. તું મને થોડી ઓછી ટિકિટ આપી દે ને. પરંતુ સરકારી નિયમો અનુસાર કંડક્ટર માટે પૂરા પૈસા લીધા વગર ટિકિટ આપવી શક્ય નહોતું. કંડક્ટરે નમ્રતાથી કહ્યું, માજી, નિયમ પ્રમાણે આખી ટિકિટ જ લેવી પડે. બાકી ચેકિંગ આવે તો મને દંડ થાય. જો પૈસા ન હોય તો તમારે આગલા સ્ટેશન પરથી ઉતરી જવું પડશે. દાદીમાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ આખી ઘટના બસમાં બેઠેલા બધા મુસાફરો જોઈ રહ્યા હતા. કેટલાક લોકો કંડક્ટરને ખોટો ગણી રહ્યા હતા, તો કેટલાક દાદીમા પ્રત્યે સહાનુભૂતિ જતાવતા હતા, પણ કોઈ આગળ આવીને મદદ કરવા તૈયાર નહોતું.
આ સમયે રાહુલ, જે દાદીમાની સીટ પાસે જ ઊભો હતો, તેણે વિલંબ કર્યા વિના પોતાના ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢીને કંડક્ટરના હાથમાં મૂકી દીધી. રાહુલે સ્મિત સાથે કહ્યું, લો ભાઈ, આ માજીના પૂરા પૈસા. તેમની પાવી જેતપુરની ટિકિટ ફાડી દો અને બાકીના 5 રૂપિયા પણ તમારી પાસે જ રાખો. કંડક્ટરે રાહુલ સામે આદરપૂર્વક જોયું અને તરત જ ટિકિટ દાદીમાના હાથમાં આપી દીધી. દાદીમા આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખોમાંથી વહેતા આંસુ હવે ખુશી અને કૃતજ્ઞતાના આંસુમાં બદલાઈ ગયા હતા. તેમણે રાહુલનો હાથ પકડી લીધો અને રડતા રડતા કહ્યું, દીકરા, તું તો મારા માટે ભગવાનનો માણસ બનીને આવ્યો. જો આજે તે મદદ ન કરી હોત તો હું મારા બીમાર દીકરાને ક્યારેય મળી ન શકી હોત. ભગવાન તારું ખૂબ ભલું કરે. રાહુલે દાદીમાના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને વડીલ ભાવે કહ્યું, અરે દાદીમા, આમાં ભગવાન જેવું કંઈ નથી. તમે મારા દાદી જેવા જ છો. એક દીકરો પોતાની દાદીની મદદ ન કરે તો કોણ કરે? તમે ચિંતામુક્ત થઈને યાત્રા કરો. રાહુલની આ ઉદારતા અને સંસ્કાર જોઈને આખી બસમાં સન્નાટો છવાઈ ગયો. જે મુસાફરો અત્યાર સુધી મૌન હતા, તેઓ હવે રાહુલના વખાણ કરવા લાગ્યા. બસમાં બેઠેલા અન્ય એક આધેડ વ્યક્તિએ પ્રેરણા લઈને દાદીમાને પોતાની થેલીમાંથી પાણીની બોતલ અને બિસ્કિટનું પેકેટ આપ્યું. વડોદરા એસટી બસનું એ સામાન્ય વાતાવરણ હવે એક પરિવાર જેવું પવિત્ર અને લાગણીસભર બની ગયું હતું. જ્યારે બસ પાવી જેતપુર પહોંચી ત્યારે રાહુલ પોતે દાદીમાને બસમાંથી નીચે ઉતારવા માટે ગયો. દાદીમાએ જતી વખતે ફરી એકવાર રાહુલની પીઠ પર હાથ ફેરવ્યો. આ ઘટના ભલે ખૂબ નાની હતી, પણ તે વડોદરાની સંસ્કારી નગરીની ઓળખ અને આજના યુવાનોમાં રહેલી જીવંત માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચી સેવામાં કોઈ મોટા દાનની જરૂર નથી હોતી. માત્ર સમયસર બતાવેલી નાની સરખી સંવેદનશીલતા પણ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. થેન્ક યુ.